ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત છે કે સત્તા વગર એ લોકો રહી શકે એમ નથી. આ પંચાયતી રાજની ચૂંટણીમાં, લોકલ ચૂંટણીની અંદર પણ, નગરપાલિકાની અંદર અમારા ઉમેદવારોને જણાય તો ધમકી આપે છે, જરૂર જણાય તો બીજા સત્તાનો ઉપયોગ કર્યો છે, સરકારી તંત્રનો ઉપયોગ કર્યો છે. ને એથી પણ ન ચાલે તો એ નાણાંથી ખરીદીને પણ અમારા ઉમેદવારોને ખસેડી દેવાના, બિનહરીફ કરવાના પ્રયત્નો ચાલે છે. ત્યારે મીડિયાના માધ્યમથી અમે પ્રજાને એક સંદેશ આપવા માગીએ છીએ કે જ્યારે સરકારી નાણાં દ્વારા લૂંટ કરીને એ જ પૈસાથી તમારા ઉપર સત્તા જમાવવાવાળા ભારતીય જનતા પાર્ટીના શાસકો હિટલરને પણ શરમાવે એવા છે. ત્યારે આ નાણાંથી ખરીદી અને સત્તા મેળવવાનું જે ચાલે છે એને બંધ કરવું જોઈએ. અમારી માગણી છે કલેક્ટર સાહેબ અને આ પ્રશાસન સામે કે તમે આવા લોકોને રોકો અને જે નાણાંથી અમારા ઉમેદવારોને ખસેડવા માટેનો જે પ્રયત્ન છે એ બંધ કરવો જોઈએ. લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે.